ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 75 લાખ NFSA કાર્ડ ધારકોમાંથી 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્કમ ટેક્સ ભરનારા, મોટી જમીનદાર, GST ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ થયા છે. અને હવે આ નોટિસ મળેલા લોકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે કે આ ખુલાસા બાદ તાલુકા કક્ષાની કમિટી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેનો ખુલાસો અમાન્ય ગણાશે તેવા કાર્ડ નોન NFSAમાં ટ્રાન્સફર થઈ જશે અને તેમને સસ્તા દરે મળતું અનાજ બંધ થઈ જશે. અને આ આંકડો દર્શાવે છે કે યોજનાનો લાભ લેનારા મોટાભાગના લોકો તેની પાત્રતાના માપદંડના બંધ બેસતા નથી. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે. અને હવે જે કાર્ડ નોન NFSAમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તું અનાજ બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય ગરીબો સુધી લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે અને સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.